કાલે આપણે સીધી સિલાઈ અને લોક મારતા શીખ્યા. આજે આપણે ચોરસમાં સિલાઈ કઈ રીતના મારવી અને ખૂણામાં કઈ રીતના સોય ઊભી રાખીને ખૂણો કઈ રીતનો તૈયાર કરવો એ આજે શીખવા. હું તમને ખૂણામાં સોય નાખીને ટર્ન મારતા શીખવીશ, જે તમને ક્યાં ક્યાં ઉપયોગમાં આવશે ને એ હું આજે તમને કહીશ. જ્યારે તમારે કુર્તી બનાવવી હશે, તમારે સાડીમાં લેસ મૂકવો હશે કે પછી તમારે કોઈ પણ વસ્તુનું ખૂણો વાળવો હશે, ત્યાં તમને આ વસ્તુનું તમને જરૂર પડશે. માટે તમે આ વિડીયો ધ્યાનથી જુઓ, ક્યાંય પણ કટ કે ડિલેટ કરીને આવી રીતે ધીમે ધીમે તમારે સિલાઈ મારવાની છે. કાલે આપણે સીધી સિલાઈ શીખ્યા એવી રીતે, અને ખૂણો આવે ત્યાં આપણે આવી રીતે સોયને નીચે કરી દેવાની અને આવી રીતે કપડું ચેન્જ કરી દેવાનું અને પછી આગળ સીધી સિલાઈ મારતું જવાનું. હવે ખૂણો આવે ત્યાં મશીન ધીમું પાડીને એક સોય નીચે નાખી દેવાની આવી રીતે, અને પછી પાછી સીધી સિલાઈ લેવાની છે. આવી રીતે ખૂણા લેવાના છે અને ત્યાં સોયને નીચે દબાવી અને ટર્ન મારવાનો છે. જો તમે આવી રીતે શીખશો તો તમને તમારા કાપડની અંદર તમે આગળ અમે બ્લાઉઝ શીખવાડશું કે ડ્રેસ શીખવાડશું, બધામાં જ તે તમને ફિનિશિંગ આપવામાં કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં અને તમારા કાપડની અંદર ખૂબ જ સરસ ફિનિશિંગ આવશે. આવું જ અવનવું શીખવા માટે અમારી ચેનલને લાઈક કરો, કોમેન્ટ્સ કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારે આગળ કંઈ પણ શીખવું હોય તો તેના માટે કોમેન્ટ્સ કરીને તમે અમને જણાવી શકો છો. તો અમે એનો વિડીયો બનાવીને તમને મોકલશું. થેન્ક યુ.